લંબાઈ બરાબર અહીંયાથી આ ગળું છે 2.5 અને શોલ્ડર 3.5 અને બગલનો અહીંયા પણ આ 6.5 નો લઈ લેવાનો. પછી છાતી કેટલી છે 11 તો અહીં આપણે છાતીનો માપ લઈ લેવાનો છે 11 અહીંયા લાઈન સીધી દોરી લેવાની. करता है आधा इंच माप बगल में राउंड शेप लेगा क्या 1.5 अच्छा આપણે આગળનો ભાગ હવે આમાંથી આપણે બોટનેટ જો બનાવવું હોય ને ગળું તો જે આ 2.5 છે એમાં આપણે વધારે પ્લસ કરી દેવાનું એટલે આપણે 3 ઇંચ લઈ લેવાનું અને અહીંયા પણ આપણે 3.5 ઇંચનું નીચે ઉતારી દઈશું. કેટલું 3.5 અને ત્યાં આપણે આવી રીતે 3 ઇંચમાં લઈ લેવાનું અને સીધું બોક્સ બનાવી દેવાનું અને અહીંયા રાઉન્ડ છે 0.5 ઇંચ આપી દેવાનું. પછી અહીંથી રાઉન્ડ છે આવી રીતે અહીંયા દોરી દેવાનું. બોટનેટ ગળું કહેવાય. પછી આ ભાગ મૂકી અને આપણે આ ભાગ આવી રીતે ફેરવી લેવાનો. અહીંયા આ કાપડ કેટલી પહેલા ચેક કરવાનું. कॉपी कर लेना. આપણે અહીંયાથી સાઈડમાંથી કટિંગ આની અંદર કોઈ બીજો ફેરફાર નહીં કરવાનો. જેવી રીતે આગળનો ભાગ કટિંગ કરે છે ને એ રીતે આ પાછળનો ભાગ 4.5 તો અહીંયા નીચેથી આપણે આ 4.5 અહીંથી અહીંયા આપણે જેટલો માપ રાખ્યો એટલું તમારે ધારો કે ખાલી લાઈન આટલી દોરી લેશો તો બી ચાલશે. બરાબર. હવે કેવું કરો બરાબર. પછી એથી ત્રિકોણ આકાર રાખવું હોય આવી રીતે આમ તો બી ચાલશે. એ નીચે માપના ને ડાયરેક્ટ આ ગળું લીધું ને આપણે ના પેલું લંબાઈ કઈ ના એનો માપ નહીં લેવાનું. તો ગળું તમારે મોટું કરવું હોય તો પણ કરી શકાય. આજે તમારે બરાબર આ ગળું પાછળનું અહીંયા ટક્સ લેવા માટે અહીંયાથી આપણે આ લંબાઈ શોલ્ડરના અડધા કરી દેવાના આવી રીતે. આ 4.5 ની લંબાઈ બરાબર પાછળની. હવે આપણે આગળના ભાગની અંદર साढ़ा 9 છે. 9.5 ના અડધા કેટલા થશે 5.5 થાય. કેટલા 5.5 એટલે આપણે 4.5 લઈ લઈએ. 4.5 માં 2 ઉમેર એટલે 6.5. તો અહીં આપણે આ 6.5 ને અડધા ઇંચનો માપ ઓછો એટલે અહીંયા 6. અહીં આપણે આ બગલના ભાગની અંદર આ 4.5 ઇંચનો માપ કેટલો 4.5. પછી અહીંયાથી આ
આવી રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું અને અહીંયા 1 ઇંચનો માપ કેટલો 1 ઇંચ એક અહીંયા મૂકી દેવાનું અને એક અહીંયા મૂકી દેવાનું બરાબર અને એક આ છે આપણે પાછળનો ભાગ હવે આપણે બાયની લંબાઈ કેટલી લંબાઈ છે 20. તો આવી રીતે 4 ઘડીની અંદર આ કાપડ આ વાળે લેવાનું અહીંયા લઈ લેવાની છે આપણે આ 1.5 ની દામન પટ્ટી એ છોડીને બાયની લંબાઈ લેવાની છે આપણે 21 તો અડધો ઇંચ વધારે એટલે અહીંયા આપણે 21.5 તો અહીંયાથી અંદર 3 ઇંચ ખસવાનું એટલે 8.5 નો માપ અહીંયા લઈ લેવાનું છે આપણે બગલ બગલ કેટલું છે 10.5 તો અહીંયા આપણે 10 ઇંચનું બગલ અહીંયાથી આપણે 1 ઇંચ અને અહીંયા 1.5 ઇંચ અને મોરી 7.5 પછી બાયની અંદર ખાડ આપવા માટે શું કરવાનું છે આવી રીતે થોડો 1 ઇંચનો ભાગ પાછળ લઈ લેવાનો ને ત્યાં વધારે છે આ કટિંગ કરી લેવાનું તમે સાહેબ દોરો સાહેબ પહેલા ચોકથી આ સસી બુન બે આવી રીતે આવી રીતે આ જે વધારે છે જોઈ લેજો દોરીને પછી આવી રીતે સીધું કરી અને અહીંયાથી આવી રીતે કટિંગ કરી દેવાનું અહીંયા આવી રીતે નાનો કટ આપી દેવાનો એટલે આપણે આવી રીતે અહીંયા નિશાન આપી દેવાનું આવી રીતે અહીંયા નિશાન આપી દેવાનું આ આગળ ભાગ આવશે બરાબર આ સવાઈની દામન પટ્ટી હા થઈ ગયું અહીંયા આપણે કોઈ પણ આગળના ભાગની અંદર વૃક્ષ નહીં આવે કશું જ નહીં અહીંયા પાછળ અહીંયા તમારે 100 બટન આવે લગાવી દેવાનું અને એથી 3 હૂક્સ આવશે હવે કટ કરી દેજો